નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના મુજમહુડા રોડની મોબાઈલ શોપમાંથી ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આરોપીએ મુંબઈના બારમાંથી 55 લાખ રોકડા અને દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. વડોદરાના મુજમહુડા રોડ પર આવેલી ધ ફોન શોપ નામની દુકાનમાં ગત તારીખ 29મી માર્ચે મોબાઈલ ફોન ડીવીઆર મળીને કુલ રૂપિયા 6.51 લાખની ચોરી થઈ હતી, જે અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું હતું કે એક આરોપી નંબર વગરના સફેદ કલરના મોપેડ પર આવીને ચોરી કરી ગયો હતો, જેથી પોલીસે તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન નોવિનો તરસાલી રોડ પર પોલીસને જોઈને આરોપી નાસવા જતા પોલીસે પીછો કરીને તેને ઝડપી લીધો હતો. આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તાને ઝડપી પાડ્યો હતો. પોલીસને મોપેડની ડિક્કીમાંથી 2 મોબાઈલ ફોન અને રોકડા 7,890ની મત્તા કબજે કરી હતી. તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ પોલીસને મળી આવ્યા હતા. પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે આરોપી છેલ્લા 14 વર્ષથી ચોરીઓ કરે છે. તેને મહારાષ્ટ્રના મુંબઈ, રાયગઢ, થાણે અને પુના જિલ્લામાં મકાનો તેમજ દુકાનો મળી કુલ 50 સ્થળે ચોરી કરી છે. તેમજ 5 મહિના અગાઉ મુંબઈના નાલા સોપારા ખાતે વાઇન શોપ અને બારમાંથી 55 લાખથી વધુ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.